हेलो एवरीवन। लास्ट लेक्चરની અંદર આપણે સ્થિર વીજભાર અને વિદ્યુત બળ પર આધારિત અમુક એમસીક્યુની ચર્ચાઓ કરી. આપણે જોયું જુદી જુદી મેથડ દ્વારા આપણે વિદ્યુત બળ છે એના પર આધારિત જે દાખલાઓ છે એ ગણી શકાય છે. આપણે સમરીની અંદર જોયું કે વિદ્યુત પ્રેરણની ઘટના પણ બે રીતે થાય છે અને એ જે વિદ્યુત પ્રેરણની જ્યારે ઘટના થતી હોય ત્યારે એ સંપર્ક સાથે બી હોઈ શકે અથવા તો સંપર્ક વગર બી હોઈ શકે. અને એ રીતે આપણે કોઈ એક વીજભારિત વસ્તુ દ્વારા અથવા પદાર્થ દ્વારા બીજા કોઈ વીજભાર રહિત કોઈ વસ્તુ હોય કે પદાર્થ હોય તેને આપણે વીજભારિત કરી શકીએ. આપણે ઘણી બધી વાતો કરી છે કે ધારો કે કાચના સળિયાને રેશમના ટુકડા ઉપર ઘસવાની જે ઘટના છે તેમાં જો આપણે જોઈએ તો ઘર્ષણના લીધે કાચનો સળિયો ધન વીજભારિત બનતો હોય અને રેશમનો ટુકડો જે ઋણ વીજભારિત બને છે. અને એ જ રીતે આપણે પ્લાસ્ટિકના સળિયાને જો ફર ઉપર ઘસીએ તો ઘર્ષણના લીધે પ્લાસ્ટિકનો સળિયો ઋણ વીજભારિત બનતો હોય અને ફર જે છે તે ધન વીજભારિત બને છે. તો એના પર આધારિત પણ આપણે દાખલાઓની ચર્ચા કરીએ. સંપર્ક સાથે કેવી રીતે વિદ્યુત બળ અને વીજભારના પ્રેરણની ઘટના બની શકે એની આપણે ચર્ચા જે કરીએ. પહેલાં તો અહીંયા એમસીક્યુ નંબર 13 જોઈ લઈએ. કોઈ પદાર્થને સંપર્કની રીતે વીજભારિત કરવામાં આવે તો પદાર્થનું દળ. આ જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન ઘણીવાર એક્ઝામની અંદર પૂછાયેલી છે. આના ઉપરથી આપણે 3 જેટલા એમસીક્યુ બનાવી શકાય. જો પહેલી એક વાત તો એ કે કોઈ પદાર્થને સંપર્કની રીતે વીજભારિત, એટલે અત્યારે અહીંયા પર્ટિક્યુલર આપણને એ વાત આપેલી નથી કે ઋણ વીજભારિત કરવામાં આવે તો અથવા તો ધન વીજભારિત કરવામાં આવે તો, એવું પર્ટિક્યુલર આપણને વાત આપી નથી. એટલે અહીંયા જે આન્સર આવશે એ આન્સર જનરલ આન્સર લેવો પડશે. ધારો કે આના બીજા બે જો એમસીક્યુ બનાવવા હોય તો કેવી રીતે કે સંપર્કની રીતે પછી આપણે ઋણ વીજભારિત લખી શકીએ અથવા તો ધન વીજભારિત. અત્યારે જ આપણે વાત કરી કે કાચનો જે સળિયો છે એને જો આપણે રેશમના ટુકડા ઉપર ઘસીએ તો કાચનો સળિયો ધન વીજભારિત બને છે અને રેશમનો જે ટુકડો છે એ ઋણ વીજભારિત થાય. એનો મતલબ શું થયો કે કાચના જે સળિયા છે એના ઉપરથી અમુક ઇલેક્ટ્રોન એ રેશમના ટુકડા ઉપર જાય છે. એનો અર્થ એવો થયો કે જે ઇલેક્ટ્રોન્સ આપે છે એટલે એ ધન બન્યો, માટે કાચનો સળિયો છે તે ધન વીજભારિત થાય છે અને રેશમનો ટુકડો છે તે ઋણ વીજભારિત થશે. અને આના ઉપરથી એક વાત નક્કી થઈ કે ઇલેક્ટ્રોન એ કાચના સળિયા ઉપરથી રેશમના ટુકડા ઉપર જાય છે, માટે કાચના સળિયા ઉપર એટલા ઇલેક્ટ્રોન ઓછા થશે અને રેશમનો જે ટુકડો છે એના ઉપર એટલા ઇલેક્ટ્રોન્સ વધશે. અને આપણે ઇલેક્ટ્રોનનું દળ જાણીએ છીએ, Me = 9.1 × 10⁻³ કિલોગ્રામ જેટલું હોય. એટલે જેટલા ઇલેક્ટ્રોન એ રેશમના ટુકડા ઉપર ગયા હશે એટલું દળ વધશે અને કાચના સળિયા ઉપર એટલું દળ ઘટશે. તો અહીંયા આપણે જો પર્ટિક્યુલર વાતો આપેલી હોય કે ઋણ વીજભારિત કરવામાં આવે તો અહીં આન્સર આપણને મળશે પદાર્થનું જે દળ છે એ વધે છે. પરંતુ જો ધન વીજભારિત કરેલો હોય તો ત્યારે આવશે આન્સર પદાર્થનું દળ ઘટશે. પરંતુ અહીંયા જનરલ ક્વેશ્ચન હોવાથી આપણે એમ કહી શકાય કે જો ઋણ હોય તો વધે છે અને ધન હોય તો ઘટે છે. માટે અહીંયા આન્સર જે છે એ સી આવશે, વધે અથવા તો ઘટે. બરાબર. એટલે અહીંયા જે કોઈ પદાર્થને સંપર્કની રીતે વીજભારિત કરવામાં આવે તો અહીંયા લખીએ આપણે કોઈ પદાર્થને સંપર્કની રીતે વિદ્યુત ભારિત કરવામાં
આવે તો પદાર્થનું દળ ક્યાં તો વધે જો એ ઋણ વીજભારિત હોય તો, અથવા અહીંયા ઘટે જો એ ધન વીજભારિત થાય તો આ રીતે આપણે અહીં લખી શકાય. હવે પ્રેરણની ઘટના પર આધારિત અને બળ સાથેનો સંબંધ જે છે એના પર આધારિત એક બીજો દાખલો જોઈએ. MCQ નંબર 23. ધાતુના બે સમાન ગોળાઓ A અને B પર સમાન વિદ્યુત ભાર Q છે. જ્યારે આ બે ગોળાઓને એકબીજાથી સ્મોલ r જેટલા અંતરે રાખવામાં આવે ત્યારે તેમની વચ્ચે લાગતું બળ એ F જેટલું છે. હવે આ ગોળાઓ જેવા જ એક ત્રીજા વીજભાર રહિત ગોળા Cનો A સાથે સંપર્ક કરાવી છૂટો પાડવામાં આવે છે. ત્યારબાદ ગોળા Cને B સાથે સંપર્ક કરાવી છૂટો પાડવામાં આવે છે. તો હવે A અને B વચ્ચે ખાલી જગ્યા બળ લાગશે અને બંને ગોળાઓ વચ્ચેનું અંતર બદલાતું નથી. અહીંયા અંતર બદલાતું નથી, પરંતુ જે પ્રેરણની ઘટના થાય છે એમાં શરૂઆતની અંદર બે ગોળાઓ છે, બંને સરખા છે અને એના ઉપર વિદ્યુત ભાર, ધારો કે આપણે અહીં ગોળા એની ચર્ચા કરીએ. આ એ ગોળો છે અને ધારો કે આ બી છે. બંને સરખા ગોળાઓ છે, એના ઉપરના વીજભારો પણ સેમ છે. અહીંયા ક્યુ છે, અહીંયા પણ ક્યુ છે અને આ બેની વચ્ચેનું જે અંતર છે તે સ્મોલ r જેટલું છે. તો આ બે ગોળાઓ વચ્ચે જે લાગતું વિદ્યુત બળ છે, વીજભારિત ગોળા વચ્ચે લાગતું વિદ્યુત બળ એ કેપિટલ F જેટલું છે, આપેલ છે. તો અહીંયા લખીએ માટે ગોળાઓ A અને B વચ્ચે લાગતું વિદ્યુત બળ F ઇઝ ઇક્વલ ટુ, અહીંયા આપણે લખીશું કે સ્મોલ ક્યુ, અહીંયા પણ સ્મોલ ક્યુ થશે અને ડિવાઇડેડ બાય બેની વચ્ચેનું અંતર r આપેલ છે માટે r² થશે. આ સમીકરણ નંબર ધારો કે 1 આપી દઈએ. હવે શું કરવામાં આવે છે કે આ જે ગોળો A છે એની સાથે કોઈ એક બીજો એના જેવો જ, મતલબમાં સેમ સરખો એક બીજો વીજભાર રહિત ગોળા Cને એની સાથે સંપર્કમાં લાવવામાં આવે છે. મેં જ્યારે પણ સંપર્ક સાથે કે સંપર્ક વગરના પ્રેરણની વાતો કરી છે ત્યારે આપણે જાણીએ છીએ કે થિયરિટિકલ સમરી જ્યારે જોઈ ત્યારે પણ આપણે કીધું કે હંમેશા પહેલાં જે તંત્ર બને છે એ તંત્રનો ટોટલ વીજભાર કેટલો થાય એ આપણે પહેલાં નક્કી કરવાનું અને ત્યાર પછી સંપર્ક સાથે એનું વિતરણ કેવી રીતે થાય તે નક્કી કરવું પડશે. તો અહીંયા ધારો કે આપણે અહીંયા જો લખીએ તો ધારો કે અહીંયા એ ગોળો છે આ અને બીજો ગોળો છે તે આપણે અહીં C લઈ લઈએ. હવે આ જે ગોળો જે છે એના ઉપર Q જેટલો વીજભાર છે અને આના ઉપર વીજભાર નથી. એનો મતલબ શું થયો કે અહીંયા ટોટલ જે વિદ્યુત ભાર છે તે Q જેટલો છે, બરાબર. હવે આ ટોટલ વીજભાર Q છે. હવે આ A અને C ને સંપર્કમાં લાવવામાં આવે તો એ સંપર્કમાં લાવીએ તો શું થશે? તો આ રીતે ધારો કે અહીંયા આ A, અહીંયા C, આ C છે ધારો કે, અહીંયાનો વીજભાર કેટલો થઈ જશે? તો સંપર્કમાં લાવીએ તો ટોટલ વીજભાર આપણી પાસે Q છે માટે બંને ઉપર એક સરખો અહીંયા Q/2 અને Q/2 જેટલો વીજભાર વહેંચાશે. એટલે અત્યારે જો આપણે કહેવું હોય તો હવે એ ઉપરનો વીજભાર કેટલો થયો? તો Q/2 જેટલો થશે. હવે આ જે C ગોળો છે એ Q/2 જેટલો વીજભારિત થયો. હવે એને ગોળા B સાથેનો સંપર્ક કરાવવામાં આવે છે. એટલે શું કરવું પડશે? આને અહીંયાથી અલગ કરી દેવું પડે અને અલગ કરી દઈને એટલે ધારો કે અહીંયા આપણે
આ રીતે જો બતાવી દઈએ કે હવે આ બી છે, અહીંયા બી, અને આટલે જો આપણે લખીએ તો આ શું થયું, અહીંયા સી ગોળો થયો. તો આ બી ગોળો છે, આ સી ગોળો છે, આના ઉપરનો વીજભાર આપણે લખીએ તો અહીંયા Q/2 છે, અહીંનો વીજભાર લખીએ તો અહીંયા Q જેટલો છે. તો ટોટલ કેટલો થઈ જશે, તો અહીંયા જો લખીશું તો 3Q/2 જેટલો થઈ જશે. બરાબર, એટલે એક ઉપર અહીંયા +Q છે, બીજા પર +Q/2 છે, તો ટોટલ વીજભાર 3Q/2 થશે. જો પ્લસ માઇનસ હશે તો બેઝિક સરવાળો કરી દેવાનો. બરાબર, તો અહીંયા હવે જો આ બી અને સીનો સંપર્ક કરાવીએ તો ધારો કે આ બી છે અને આ જે છે તે સી છે. જો બી અને સીનો સંપર્ક કરાવીશું તો એ સંપર્ક કરાવીને છૂટા કરીએ તો એના ઉપર કેટલો વહેંચાશે, તો અત્યારે જો આપણે કહેવું હોય તો અહીંયા 3Q/4 એટલે આનો હાફ થશે. એટલે અહીંયા 3Q/2 અડધું એટલે 3Q/4 અને અહીંયા પણ 3Q/4 થશે. એટલે હવે આપણે જો કહી શકીએ કે ગોળા એ ઉપરનો વીજભાર હવે કેટલો છે તો Q/2 અને ગોળા બી પરનો વિદ્યુતભાર કેટલો છે તો 3Q/4 જેટલો થશે. હવે બેની વચ્ચે લાગતું બળ લખી દઈએ. હવે ગોળા ઓ એ અને બી વચ્ચે લાગતું વિદ્યુત બળ F' નામ આપી દઈએ તો F' = K. હવે એ પરનો Q/2 છે, Q/2 અને અહીંયા લખી દઈશું 3Q/4 થશે. આ 3Q/4 થયો અને બેની વચ્ચેનું અંતર જે છે તે બદલાતું નથી એટલે r² જ થશે. માટે અહીંયા લખીએ કે F' = અહીંયા 3 અને આ 4 × 8 થયા માટે 3/8 થશે અને ઇન્ટુ KQQ અને ડિવાઇડેડ બાય r² જેટલું થશે. તો KQ × Q ડિવાઇડેડ બાય r² થયો. એનો મતલબ શું થયો, અહીંયા સમીકરણ નંબર 1 પરથી જોઈ શકાય છે KQQ ડિવાઇડેડ બાય r² એટલે તો F છે અને એટલા માટે અહીંયા લખી શકાય માટે F' = 3F ડિવાઇડેડ બાય 8 થશે. અહીંયા રીઝન બતાવવું હોય તો કહી શકાય સમીકરણ નંબર 1 પરથી. તો આ રીતે આપણે જે વીજભારોનું જે પ્રેરણ છે એ પ્રેરણ સમજાવી અને સાથે વિદ્યુત બળને પણ આપણે મિક્સ કરી શકાય. આ પ્રકારના દાખલા ઘણીવાર આવે છે. અત્યારે આપણને કોઈ એક જ ગોળો એક સાથે બી સંપર્કમાં છે અને પછી બીજા સાથે બી સંપર્કમાં તેને લઈ જવામાં આવે છે. કોઈક વખત અલગ અલગ પણ ગોળાઓ સંપર્કમાં રાખવામાં આવે અને ત્યાર પછી પણ બળ સાથેની ચર્ચાઓ હોઈ શકે. હજુ એક બીજી પણ મેથડ છે કે જેની અંદર આ જે સુવાહક ગોળાઓ હોય એનો વાહક તાર વડે કોઈ સંપર્ક કરી દેવામાં આવે. જો એ સંપર્ક કરી દઈએ તો પણ આપણે એમ કહી શકાય અહીંયા કે એ વીજભારના પ્રેરણની ઘટના પર જ આધારિત પોઈન્ટ હશે. તો એ કેવી રીતે થાય તો એવા મેથડના પણ આપણે MCQ અહીંયા ચર્ચામાં લઈશું. હવે MCQ નંબર 37. ધાતુના એક વિદ્યુત ભારિત ગોળા એને નાયલોનના દોરા વડે લટકાવેલ છે. અવાહક હેન્ડલ લગાડેલ ધાતુના બીજા વીજભારિત સમાન ગોળા બીને ગોળા એની નજીક d અંતરે લાવતા તેમની વચ્ચે F જેટલું અપાકર્ષણ બળ લાગે છે. જો અહીંયા અપાકર્ષી બળ લાગે છે એમ કીધું એનો મતલબ એવો થયો કે બંને ઉપરના જે વીજભારો છે એમાં બંને સજાતીય વીજભારો છે, ક્યાં તો બંને પ્લસ છે ક્યાં તો બંને માઇનસ છે, માટે અપાકર્ષી બળ લાગે છે એમ આપણે કહી શકાય. ત્યારબાદ ગોળા એને ધાતુના બીજા સમાન પણ વીજભાર રહિત ગોળા સી સાથે અને ગોળા બીને બીજા સમાન પણ વીજભાર રહિત ગોળા ડી સાથે સંપર્કમાં લાવીને પછી
અલગ કરવામાં આવે છે. હવે ગોળા બીને ગોળા એની નજીક d/2 જેટલા અંતરે લાવતા તેમની વચ્ચે લાગતું બળ ખાલી જગ્યા જેટલું હોય. તો અહીંયા આપણને બે અલગ અલગ ગોળાઓની ચર્ચા કરેલી છે, પણ અહીંયા જે ગોળા ઉપરના વીજભાર આપેલા નથી, પણ એટલું આપ્યું છે કે બંને વચ્ચે લાગતું બળ છે તે અપાકર્ષી બળ છે અને F જેટલું છે. તો એનો અર્થ શું થયો કે બંને ઉપરના વીજભારો સજાતીય છે, અને એટલા માટે આપણે અહીં શરૂઆતમાં પહેલાં ધારી લેવું પડશે કે અહીંયા ગોળા એ અને બી પરના વીજભારો Q1 અને Q2 છે. સમાનને એવું કંઈ આપ્યું નથી, પણ જે આપેલ છે તે પ્લસ પ્લસ અથવા તો માઇનસ માઇનસ છે. બરાબર. તો અહીંયા આપણે લખી દઈએ 37 છે MCQ. તો ધારો કે ગોળા એ અને ગોળા બી પરના વિદ્યુત ભારો અનુક્રમે Q1 અને Q2 છે. આ બે વિદ્યુત ભારો આપણે ધારી લીધા. માટે ગોળાઓ એ અને ગોળા બી વચ્ચે લાગતું વિદ્યુત બળ F નામ આપીએ છીએ અહીંયા. F = K Q1 Q2 અને /d². અહીંયા R ની જગ્યાએ D આપેલું છે. અહીંયા આકૃતિ બતાવવી હોય તો બતાવી શકાય કે અહીંયા એ ગોળો છે, અહીંયા બી છે, આ એ એટલે બી, અને બેની વચ્ચેનું જે ડિસ્ટન્સ છે તે અહીંયા સ્મોલ d જેટલું છે. અહીંયા Q1 અને અહીંયા Q2 વીજભાર છે. ઓકે, આ સમીકરણ નંબર ધારો કે 1 આપી દઈએ આપણે. હવે ગોળો એ જે છે એને કોઈ બીજા એક વીજભાર રહિત ગોળા સી સાથે સંપર્કમાં લાવવામાં આવે છે. એટલે અહીંયા જો આપણે કહીએ તો આ ધારો કે એ ગોળો છે અને બીજો અહીંયા સી ગોળો છે. અહીંયા Q1 જેટલો વીજભાર છે, અહીંયા કોઈ વીજભાર નથી. માટે ટોટલ જો આપણે અહીંયા વિચારીએ તો Q1 જેટલો વીજભાર થયો. હવે એ સાથે સીનો સંપર્ક કરાવીએ છીએ, એ અને અહીંયા સી, આ બેનો સંપર્ક કરાવી દઈએ તો બટ ઓબ્વિયસ છે Q1/2, અહીંયા Q1/2 અને અહીંયા પણ Q1/2 થશે. ઓકે, તો અહીંયા આ રીતે આપણે અહીંયા કહી શકાય કે એ પરનો વીજભાર હવે Q1/2 થયો અને અહીંયા પણ Q1/2 થશે. હવે એ જ રીતે ગોળા બીની પણ વાત કરી દઈએ. હવે ગોળા બી સાથે કોઈ બીજો એક ગોળો ડી છે. અહીંયા ધારો કે આ બી ગોળો છે, અહીંયા ડી ગોળો છે. હવે આના ઉપરનો વિદ્યુતભાર Q2 છે અને આના પર કોઈ વીજભાર નથી. માટે અહીંયા ટોટલ કેટલો થવાનો તો Q2 જેટલો થશે. હવે આ Q2 જેટલો વીજભાર થયો. હવે બંનેને સંપર્કમાં લાવીએ એટલે અહીંયા આ બી અને આ ડી જો સંપર્કમાં લાવીશું તો શું થવાનું કે આ જે વીજભાર છે તે અડધો અડધો વહેંચાઈ જવાનો, એટલે Q2/2 અને અહીંયા પણ Q2/2 થશે. એટલે જો આપણે અહીંયા જોઈએ તો તમે જોઈ શકો છો કે હવે એ પર હવે આને અલગ કરી દેવામાં આવે અને આ ડીને પણ અલગ કરી દેવામાં આવે તો એ પરનો વીજભાર એ Q1/2 થશે અને બી પરનો વીજભાર છે તે Q2/2 થશે. હવે
એ ગોળા એ અને બી વચ્ચેનું અંતર પાછું અડધું કરવામાં આવે છે અને એટલા માટે d/2 જેટલું. અને એટલા માટે આપણે હવે લખીએ કે હવે ગોળા એ અને બી વચ્ચે લાગતું વિદ્યુત બળ, તો એનું હું નામ આપું છું F' અને F' ઇઝ ઇક્વલ ટુ કે. પહેલા માટે લખીએ તો Q1/2 થશે, બીજા માટે લખીએ તો Q2/2 થશે અને બેનું ડિસ્ટન્સ જે છે તે અડધું થાય છે એટલે અહીંયા d/2 આખાનો વર્ગ થયો. સો ઇઝ ઇક્વલ ટુ લખીએ તો આ જો આ 1/4 થયું એટલે હું 1/4 આ રીતે લખું છું અહીંયા અને ઇન્ટુ કે Q1 Q2 અને ડિવાઇડેડ બાય આ નીચે d² અને ડિવાઇડેડ બાય 4. હવે આ 4 છે તે ઉપરની તરફ જશે, આ 4 નીચે છે માટે અહીંયા લખીશું આપણે F' ઇઝ ઇક્વલ ટુ 4 ટાઈમ્સ કે Q1 Q2 અને ડિવાઇડેડ બાય 4d² થશે. જો આ અને આ 4 કેન્સલ થઈ ગયું માટે અહીંયા કે Q1 Q2 અને ડિવાઇડેડ બાય d² થયું. તમે જોઈ શકો છો અહીંયા F ઇઝ ઇક્વલ ટુ કે Q1 Q2 બાય d² જે આ અહીંયા મળે છે માટે અહીંયા લખી શકાય F' ઇઝ ઇક્વલ ટુ F થશે. એટલે અહીંયા આપણો આન્સર આવશે F, કે સંપર્ક કરાવ્યા પછી જે એ અને બી વચ્ચે જે લાગતું જે બળ છે એ બળ અહીં આપણને F' ઇઝ ઇક્વલ ટુ F જેટલું મળે છે. ઓકે, તો આ રીતે આપણે અહીં કરી શકાય. હવે આવા જ પ્રેરણની એક જુદી મેથડ છે એનો પણ આપણે ઉપયોગ કરીએ. એના પ્રકારનો પણ એક MCQ જોઈએ છે. MCQ નંબર 25. MCQ નંબર 25. 2Q અને -Q વિદ્યુત ભાર ધરાવતા ધાતુના બે સમાન ગોળાઓને એકબીજાથી અમુક અંતરે મૂકતા તેમની વચ્ચે F બળ લાગે છે. હવે તેમને વાહક તારથી જોડી અને છૂટા પાડી પછી એટલા જ અંતરે મૂકવામાં આવે છે તો તેમના વચ્ચે લાગતું બળ કેટલું હશે? તો અહીં આપણને જે બે વીજભારિત સમાન ગોળાઓ જે આપેલા છે, એક +2Q અને બીજું -Q વીજભાર ધરાવતા ગોળા, એની વચ્ચે F જેટલું જ બળ લાગે છે. તો અહીંયા આપણે પહેલાં શું કરીશું કે બે વીજભારિત ગોળા લઈ લઈએ. ધારો કે અહીંયા A છે અને આ બંને ગોળાઓ સમાન છે અહીંયા B, પણ એમના ઉપરના વીજભારો ધારો કે એમની વચ્ચેનું અંતર આપણે R લઈ લઈએ. આના ઉપરનો વીજભાર 2Q જેટલો છે અને અહીંયા -Q જેટલો છે. હવે આનો જે ટોટલ વીજભાર જે થશે એ ટોટલ વીજભાર કેટલો થવાનો? તો ઇઝ ઇક્વલ ટુ આપણે લખીએ તો અહીંયા Q જેટલો થશે, Q જેટલો પ્લસ, અને જો ટોટલ જો એટલો થાય, હવે આ બંનેને આપણે વાહક તાર વડે સંપર્કમાં લાવીએ છીએ. આ અત્યારે આપણે ડિસ્ટન્સ બતાવેલ છે, આ જે અંતર છે તે તો બે વચ્ચેનું અંતર કહેવાશે, પણ હવે એને સંપર્કમાં લાવીએ છીએ અને ડિસ્ટન્સ એટલું જ રાખેલું છે. અહીંયા A છે એટલે B છે. બેને સંપર્કમાં લાવવાથી શું થશે કે ટોટલ વીજભાર આપણી પાસે Q છે, માટે બંને જે ગોળાઓ છે એના ઉપર વીજભાર વહેંચાશે Q/2 અને અહીંયા પણ વહેંચાશે Q/2 થશે. એટલે બંને ઉપર જે વીજભારો થયા એ Q/2 થયા. એટલે પહેલાં જે આપણા પાસે જે જ્યારે સંપર્ક વગર જ્યારે વાહક તાર જોડેલ ન હતું ત્યારે એક બળ હશે જે F આપણે લખીશું, અને સંપર્ક કર્યા પછી એક બળ હશે જેને આપણે F' નામ આપી દઈએ.
તો અહીંયા આપણે લખીએ કે +2q અને -q વચ્ચે લાગતું વિદ્યુત બળ F ઇઝ ઇક્વલ ટુ અહીંયા કે લખીશું, અહીંયા મૂલ્ય લખીએ છીએ 2q અને ઇન્ટુ q અને બેની વચ્ચેનું અંતર એટલે r², અને r અને એનો વર્ગ અહીંયા 2kq² ડિવાઇડેડ બાય r² થશે. તો આ સમીકરણ નંબર 1 થયું. હવે લખીશું બંને ગોળાઓને વાહક તાર વડે સંપર્કમાં લાવી છૂટા કરતા તેમના પર સમાન વિદ્યુત ભાર +q/2 વિતરિત થશે. માટે અથવા હવે લખીએ, હવે બંને ગોળાઓ વચ્ચે લાગતું વિદ્યુત બળ, એને નામ આપી દઈશું F'. F' ઇઝ ઇક્વલ ટુ અહીંયા કે લખું છું એટલે q/2 અને અહીંયા પણ q/2 લખાશે, અને ડિવાઇડેડ બાય અંતર તેનું તે જ રાખીએ એટલે અહીંયા r² થાય. સો ઇઝ ઇક્વલ ટુ આ 1/2 એટલે 1/4 લખી દઈએ એટલે kq² અને છેદમાં 4r² જેટલું થશે. તો આ સમીકરણ નંબર ધારો કે 2 લખીએ. તો અહીંયા સમીકરણ નંબર 1 અને 2 પરથી F' ડિવાઇડેડ બાય F લખી દઈએ. તો પહેલાં આ લખવું પડશે, તો kq² ડિવાઇડેડ બાય 4r² ડિવાઇડેડ બાય kq² 2kq² ડિવાઇડેડ બાય અને r². ઓકે, તો અહીંયા kq² r² kq² અને r² કેન્સલ, આ 1/4 છે અને આ છેદમાં 2 છે, માટે ઇઝ ઇક્વલ ટુ અહીંયા 1/ શું થશે 8. સો અહીંયા F' ઇઝ ઇક્વલ ટુ F/8 આન્સર આવશે આ રીતે. તો અહીંયા થોડી મેથડ બદલાઈ છે, વાહક તાર વડે સંપર્કમાં લાવી અને પછી અલગ કરવામાં આવે છે. જ્યારે અહીંયા સંપર્ક કરવામાં આવે છે કોઈ અવાહક સ્ટેન્ડ દ્વારા. તો આ રીતે આપણે જે વિદ્યુતના પ્રેરણની જે ઘટના છે તે અને વિદ્યુત બળ છે એનો મિક્સ કરીને MCQ ગણી શકાય. હવે આપણે વીજભારનું જે સતત વિતરણ છે એ સતત વિતરણ પર આધારિત આપણે વીજભારની રેખીય ઘનતા, વીજભારની પુષ્ઠ ઘનતા અને વીજભારની કદ ઘનતા વિશે ભણેલા છે. તો એના પર આધારિત અમુક MCQs ઘણીવાર પૂછાય છે, તો એની વાતો કરીએ. આની અંદર આપણે સંકલનનો ઉપયોગ કરવાના છે, એટલે સંકલન જે છે તે આવડવું જરૂરી છે. એટલે આપણે આગળ પણ ચર્ચા કરેલી છે કે જે આપણે આગળ સંકલનના ટૉપિકો ચલાવેલા છે તો એ સંકલનના પોઈન્ટો બરાબર વ્યવસ્થિત કરવાના અને તે પ્રમાણે પછી આગળ દાખલાઓની અંદર એનો ઉપયોગ તમે કરી શકો. આમાં શું થશે કે MCQs જે છે એ MCQની અંદર હવે ગમે તે ત્રિકોણમિતીય પદ હોય કે કોઈ બીજી વિકલનની વાતો હોય કે સંકલનની વાત જે ઉપયોગમાં આવતું હોય તે પ્રમાણે તમને ગમે તે પૂછી શકાય. બાર સાયન્સની અંદર તમારે આ બધા જ પોઈન્ટોનો તમારે ઉપયોગ કરવો પડશે
અને 11 સાયન્સની અંદર આવતી જે કોઈ બી બાબતો છે એ બાબતો તો ધ્યાનમાં રાખવી જ પડશે, કારણ કે હવે એવું સમજાય છે કે 11 સાયન્સમાં એક વખત ચાલી ગયું હોય એટલે એનો ઉપયોગ આપણે 12 સાયન્સમાં કરી શકીએ છીએ. તો અત્યારે આપણે જો વાત કરીએ, શરૂઆતમાં જો આપણે જે 3 વીજભારની જે ઘનતા છે એના વિશે વાત કરીએ તો વિદ્યુત ભારની રેખીય ઘનતા એને આપણે લેમડા વડે દર્શાવીએ છીએ અને અહીંયા Q ડિવાઇડેડ બાય આપણે L લખી શકીએ. ઘણી ડિટેલમાં ચર્ચા કરેલી જ છે, પણ અહીંયા કહી શકાય કે એકમ લંબાઈ દીઠ વીજભાર, જેને આપણે વીજભારની રેખીય ઘનતા કહેવાય. બીજો જે પોઈન્ટ છે તેને આપણે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા કહીએ છીએ, અને જો પૃષ્ઠ ઘનતા હોય તો એને સિગ્મા વડે દર્શાવીએ છીએ અને Q ડિવાઇડેડ બાય A થશે. એટલે એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર એમ કહી શકાય. અને ત્રીજો પોઈન્ટ જો આપણે વિચારીએ તો વિદ્યુતભારની કદ ઘનતા, એનો મતલબ કદનો સંદર્ભ થશે અને એ ρ = Q બાય V, જ્યાં V એ વોલ્યુમ છે, કદ છે, એટલે એકમ કદ દીઠ વિદ્યુતભાર એમ કહી શકાય. તો એના પર આધારિત MCQ છે તેની ચર્ચા કરીએ. હવે MCQ નંબર 19. એક સુરેખ તાર પર રેખીય વીજભાર ઘનતા λx = λ0 x³ છે. જો તારની લંબાઈ L હોય તો તાર પરનો કુલ વિદ્યુતભાર ખાલી જગ્યા હશે. જ્યારે આપણે સતત વિતરણ ભણેલા ત્યારે પણ આપણે આ ચર્ચા કરેલી છે કે જ્યારે પણ સતત વિતરણ આવે તો પહેલાં સૂક્ષ્મ ખંડ માટે કે સૂક્ષ્મ પૃષ્ઠખંડ કે કદખંડ માટેની વાતો કરવાની. તો અહીંયા આપણને જે આપેલું છે એ રેખીય ઘનતા λx = λ0 x³ આપેલ છે. એનો મતલબ કે x બદલાય છે તો લેમડા બદલાય છે. અહીંયા એનું વિધેય આપેલું છે. તો અહીંયા જો આપણે આ રીતે દર્શાવી શકાય, અહીંયા ધારો કે આ રેખીય વિતરણ છે, અહીંયા x = 0 અને અહીંયા x = L, કારણ કે આની લંબાઈ જે છે તે L જેટલી છે. હવે એના ઉપરનો ધારો કે નાનો સરખો ભાગ આપણે આ વિચારીએ, આટલેથી આટલો ભાગ વિચારીએ તો આ જે ભાગ છે એને આપણે dx લખી શકીએ. એના ઉપરનો વીજભાર છે એને આપણે dq લખી શકાય. તો જ્યારે પણ સતત વિતરણ હોય તો સૂક્ષ્મ ભાગ માટેની વાતો આપણે કરી દીધી, અહીંયા dx તો એના ઉપરનો વીજભાર dq. એકમ માટેની વાતો આપણને ખબર છે, એકમ લંબાઈ દીઠ વીજભાર આપેલો છે, માટે અહીં dx લંબાઈ દીઠ મળી જશે. તો એ પહેલાં શોધી દઈએ, જેને આપણે dq નામ આપીશું અને એનું સંકલન કરીએ. ક્યાંથી ક્યાં? તો x = 0 થી x = L સુધીનું જો એનું સંકલન કરવામાં આવે તો આપણને ટોટલ જે વીજભાર છે એ તાર પરનો મળી જશે. તો અહીંયા લખી શકાય કે dx સૂક્ષ્મખંડ પરનો વિદ્યુતભાર, તો આપણે એને dq નામ આપ્યું છે અને dq = શું થશે? જો એકમ લંબાઈ દીઠ લેમડા તો dx લંબાઈ દીઠ કેટલા? તો એના માટે આપણે શું લખી શકાય? લેમડા × dx લખાશે. અને લેમડાની કિંમત તો અહીંયા આપેલી જ છે, એટલે એ કિંમત આપણે એડ કરી દઈશું. માટે તાર પરનો કુલ વિદ્યુતભાર એને આપણે નામ આપીશું Q = dq થશે. ચાલો સંકલનના સંદર્ભમાં વાત કરીએ તો અહીંયા 0 થી L સુધીનું સંકલન કરીશું અને લેમડા અને dx લખાશે. સો ઇઝ ઇક્વલ ટુ અહીંયા 0 to L, લેમડાની કિંમત એટલે λ0 x³ અને dx થશે. સો ઇઝ ઇક્વલ ટુ λ0 0 to L, આ Q = આપણે લખીએ છીએ અને અહીંયા x³ / dx થશે. માટે અહીંયા Q =
જો લેમડા 0 તો અહીંયા બહાર છે, કોન્સ્ટન્ટ છે, પણ જો એક્સ ક્યુબ છે તો એનું સંકલન લખીએ તો x⁴ અને ડિવાઇડેડ બાય 4 થશે. ક્યાંથી ક્યાં એનું સંકલન? તો 0 થી L સુધીનું સંકલન છે. સો ઇઝ ઇક્વલ ટુ લેમડા 0 કૌંસમાં અહીંયા પહેલાં અપર લિમિટ મૂકી શકીએ એટલે L⁴/4 અને -0. સો અહીંયા આન્સર ઇઝ Q ઇઝ ઇક્વલ ટુ લેમડા 0 અને L⁴ અને ડિવાઇડેડ બાય 4 થશે. તો આ રીતે આપણે અહીં આ જે આન્સર છે તે મેળવી શકાય. જો અહીંયા આપણા પાસે Q ઇઝ ઇક્વલ ટુ લેમડા 0 L⁴/4 મળે છે. તો જ્યારે પણ આ રીતે આ તો રેખીય વિતરણ છે એટલા માટે, જો આપણા પાસે પુષ્ટ વિતરણ હોય તો તે રીતે આપણે અહીંયા લખવું પડે. તો આ જ પ્રકારનો એક બીજો પણ દાખલો છે, તે પણ આપણે જોઈએ. હવે MCQ નંબર 22. એ ત્રિજ્યાના વર્તુળના પરિઘ પર રેખીય વીજભાર ઘનતા લેમડા બરાબર લેમડા 0 cos θ છે. તો તેના પરનો કુલ વિદ્યુતભાર ખાલી જગ્યા હશે. હવે અહીં એક વર્તુળ આપેલું છે 22. હવે એક વર્તુળ જે આપેલું હોય, આ રીતે એક વર્તુળ આપેલું છે, આના ઉપરનો વીજભારની રેખીય ઘનતા એક આપેલી છે, અને ત્રિજ્યા આપણને એ આપેલી છે. અહીંયા વિદ્યુત ભારની રેખીય ઘનતા આપેલી છે કેટલા? લેમડા ઇઝ ઇક્વલ ટુ લેમડા 0 અને cos θ જેટલો. ઓકે, તો આ જે પોઈન્ટ આપેલો છે એની અંદર હવે શું કરવું પડશે કે તો પહેલાં સૂક્ષ્મખંડ લેવું પડે. પણ આ જો પરિઘ ઉપર સૂક્ષ્મખંડ લઈએ તો આપણે આ રીતે લેવું પડશે અહીંયા. તો પરિઘ પરનો સૂક્ષ્મખંડ એટલે આ ચાપ થયો, આ ચાપ થશે. હવે આ જે ચાપ છે એના ઉપરનો વીજભાર ધારો કે dq લખી દઉં. તો અહીંયા ત્રિજ્યા a છે અને આ જે ખૂણો છે એને ધારો કે હું dθ નામ આપું છું. dθ નામ આપીએ. પરંતુ આ તો આપણને dq મળશે, આટલા ચાપ માટે dq વીજભાર મળશે. તો આખા માટે જો લેવું હશે આખા પરિઘ પર, તો અહીંયા 0 થી 360 ડિગ્રી થયું એટલે 0 થી 2π રેડિયન જેટલું આપણે એનું સંકલન કરવું પડશે. તો અહીંયા પહેલાં તો આપણે લખી દઈએ કે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા થયું. સો અહીંયા જો dθ લખી દઈએ તો dθ ઇઝ ઇક્વલ ટુ ચાપ અને ડિવાઇડેડ બાય ત્રિજ્યા એટલે એ આપેલ છે. સો અહીંયા ચાપ ઇઝ ઇક્વલ ટુ એ dθ થયો. હવે a ઇન્ટુ dθ થયું, એના ઉપરનો વીજભાર કેટલો? લેમડા એટલે એકમ લંબાઈ દીઠ વીજભાર કહેવાશે. તો આ ચાપ પરનો વિદ્યુતભાર કેટલો થયો? તો અહીંયા લખીએ કે અહીંયા નામ આપવું હોય તો પણ આપી શકાય, a b નામ આપી દઈએ. તો લખીએ કે ચાપ AB પરનો વિદ્યુતભાર, તો એને નામ આપીશું dq ઇઝ ઇક્વલ ટુ લેમડા ઇન્ટુ આ ચાપની લંબાઈ જે છે તે, એટલે a ઇન્ટુ dθ. આ રીતે લખાશે, એટલે લેમડા ઇન્ટુ a ઇન્ટુ dθ. માટે વર્તુળના પરિઘ પરનો કુલ વિદ્યુતભાર કેપિટલ Q નામ આપું છું, ઇન્ટિગ્રેશન dq આખા પરિઘ પર. અને એ જો આપણે કિંમત લખી દઈએ તો ઇન્ટિગ્રેશન ઓફ અહીંયા dqની કિંમત લેમડા a ઇન્ટુ dθ. સો ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન, હવે અહીંયા આપણે થીટાનો સંદર્ભ છે એટલે 0 to 2π લખી દઈએ. સો ઇન્ટિગ્રેશન 0 to 2π અને
લેમ્બડાની કિંમત લખી દઈએ પહેલાં. એટલે લેમ્બડા 0 ઇન્ટુ એ. આ લેમ્બડાની કિંમત આ લખીએ છીએ. લેમ્બડા 0 આ એ છે અને કોસ થીટા ઇન્ટુ ડી થીટા. હવે લેમ્બડા 0 જે છે એને કોમન લઈ લઈએ. સો લેમ્બડા 0 એ કોમન અને ઇન્ટિગ્રેશન ઓફ 0 ટુ 2 પાઈ અને કોસ થીટા ઇન્ટુ ડી થીટા. સો કોસ થીટાનું સંકલન લખીએ. લેમ્બડા 0 એ સાઇન થીટા થશે અને 0 થી 2 પાઈ. સો ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા 0 એ કાઉન્સમાં સાઇન થીટા એટલે 2 પાઈ પહેલાં લખીશું અપર લિમિટ માઇનસ સાઇન 0. હવે સાઇન 2 પાઈ ઇઝ ઇક્વલ ટુ 0 અને સાઇન 0 ઇઝ ઇક્વલ ટુ 0. સો આ 0 થયું. સો આન્સર ઇઝ ક્યુ ઇઝ ઇક્વલ ટુ 0 થશે. તો આ રીતે આપણે અહીં જે થીટાના સંદર્ભમાં પણ ગણતરી કરી શકાય.